સુરત જિલ્લાના કામરેજ ખાતે ગળતેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે એક પેડ માં કે નામ 3.0 અભિયાન હેઠળ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। તો વન સંરક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વન રક્ષકો અને પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકોનું સન્માન કરાયું હતું। ત્યારે આ કાર્યક્રમમાં વન અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। 77માં વન મહોત્સવ પ્રસંગે કામરેજના ગળતેશ્વર ખાતે આજે સંપન્ન કરવામાં આવ્યો છે। ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું છે, એક પેડ માં કે નામ। બધા જ લોકો એ પેડ વાવશે અને પ્રકૃતિનું જતન કરશે। અમે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ, વ્યસન નહીં કરીએ, ખાવામાં ભેળસેળ પણ ન કરીએ, પાણી એટલે કે અને નદી, પવન બધું જ પવિત્ર રાખીશું। જે ભારતીય સંસ્કૃતિ એ અમને આપેલી ગિફ્ટ છે, એ જ પ્રમાણે ચાલીએ તો ચોક્કસ પર્યાવરણ શુદ્ધ થશે અને માનવ જીવન ઉપર એમની સારી અસર પડશે। ગૌચરની અમારી ગ્રામ પંચાયતની જગ્યા હતી, ત્યાં નીલગિરીના છોડ 700 જેવા નંગ હતા અને એનું હરાજી કરીને આ રકમ પ્રાપ્ત થઈ છે ગ્રામ પંચાયતને। અમારે જોડ ગ્રામ પંચાયતમાં જે કંઈ ખૂટતી સુવિધા હશે તેના માટે અમે ઉપયોગ કરીશું।